રમેશભાઈ, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. અનિલભાઈ, આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ. આપણે મંગલાચરણ કરી અને સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારમાં ગાથા 116થી 120 5 ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથાનો અર્થ અને ટીકા આપણે કર્યા છે. ટીકાનો ફરીથી વિસ્તાર કરીએ અને ટીકાને બરાબર સમજીએ. મૂળ ગાથાની પહેલાં એમ કહેવામાં આવ્યું કે સાંખ્ય મતમાં પૂતગળને અપરિણામી માને છે, એટલે કે સાંખ્ય મત પ્રમાણે પ્રકૃતિ અને પુરુષને અપરિણામી કહ્યા છે. એટલે એવા સાંખ્ય મતની શ્રદ્ધાવાળા શિષ્યને અહીંયા એમ કહે છે, અથવા તો સાંખ્ય મતના અનુયાયી શિષ્યને અહીંયા એમ કહે છે કે પૂતગળ દ્રવ્યનું એ પરિણમન થાય છે અને પૂતગળ દ્રવ્ય પરિણમે છે એવો પૂતગળ દ્રવ્યનો સ્વભાવ છે. જે સાંખ્ય મતના અનુયાયી છે એવાને એમ જણાવે છે કે ભલે તમે સાંખ્ય મત પ્રમાણે એમ માનતા હો કે પ્રકૃતિ અને પુરુષ અપરિણામી છે, એ અપરિણામી છે, પણ પૂતગળ દ્રવ્યનું પરિણમન થાય છે અને પૂતગળ દ્રવ્યનું એ પરિણમન સ્વભાવપણું છે. એવા અનુયાયીને અહીંયા આ 5 ગાથા દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કુટસ્થ નથી, એના પરિણામ થાય છે. આવું સમજાવી અને શું આશય અહીંયા સિદ્ધ કરવો છે કે જો પૂતગળ દ્રવ્ય પરિણમન છે અને એ પરિણમે છે તો કર્મ બંધાય છે, અને કર્મ બંધાય છે તો કર્મના ઉદયો થાય છે, અને કર્મના ઉદયો સાથે જોડાતા જીવને વિભાવ ભાવ થાય છે, જેના કારણે ફરીથી નવા કર્મ બંધાય છે અને એ કર્મ પાછા ઉદયમાં આવે છે. આ પ્રમાણે સંસાર છે. અને એમાં એ પૂતગળ કર્મ જડ કર્મ છે, એને કંઈ જીવ બાંધતો નથી, પણ પૂતગળ કાર્મણ રજકણો, એ કાર્મણ્ય વર્ગણા એ સ્વયં પોતે બંધાય છે, કર્મરૂપે બંધાય છે, અને એ કર્મનું પરિણમન થાય છે, એટલે કે એના ઉદય આવે છે. ઉદયને કારણે સંયોગો સર્જાય છે. એટલે એ બધું પૂતગળનું કાર્ય પૂતગળ પોતે કરે છે. કર્મરૂપ અવસ્થા પૂતગળની પોતાના કારણે થાય છે, એનો કરતા પૂતગળ છે, પણ જીવ નથી. અને જીવ એનો કરતા નથી એ વાતને દ્રઢ કરે છે.
એટલે અહીંયા સાંખ્ય મતની વાત લઈ અને મૂળ સમજાવવું તો એ છે કે જીવ આ જડના કાર્યો કરતો નથી, કર્મને બાંધતો નથી. કર્મ બંધાય છે તો એ પૂતગળનું કાર્ય છે, જીવનું કાર્ય નથી. જીવને વિભાવ થાય છે એની પણ વાત પછી ગુરુદેવે એ રીતે જ સમજાવી છે કે જીવને વિકારી ભાવ થાય તો એમાં પેલું કર્મ કંઈ કરતું નથી કે કર્મના ઉદયો ખરેખર કંઈ કરતા નથી, માત્ર એ નિમિત્ત કારણ છે. પણ એ વખતે જીવની યોગ્યતા એવી છે માટે એવા વિકારી ભાવ થાય છે, પણ કર્મ એ કરાવતું નથી. એટલે દ્રવ્યની સ્વતંત્રતા અને પર્યાયની સ્વતંત્રતાને અહીંયા બહુ સ્પષ્ટ કરી છે. આપણે ટીકા ફરીથી લઈએ અને આ વાતને બરાબર સમજીએ. અહીંયા ટીકામાં કહે છે કે જો પૂતગળ દ્રવ્ય જીવમાં સ્વયં નહીં બંધાયું થયું, જો પૂતગળ દ્રવ્ય જીવમાં સ્વયં નહીં બંધાયું થકું કર્મ ભાવે સ્વયંમેવ ન પરિણમે તો તે અપરિણામી જ ઠરે. જેમ સાંખ્ય મતની માન્યતા છે તે પ્રમાણે જો પૂતગળ દ્રવ્ય સ્વયં પોતે બંધાતું નથી એટલે એ કાર્મણે રજકણો છે જે કર્મરૂપ થાય છે, જે ભેગા થઈ એકઠા થઈ અને કર્મ બંધાય છે અને પછી કર્મ ભાવે પરિણમે છે, એમ જો નથી થતું તો એ અપરિણામી કહેવાય. પૂતગળ દ્રવ્ય જીવની સમીપમાં પોતે જાતે ન બંધાય અને કર્મ ભાવે પોતે સ્વયં ન પરિણમે તો તે અપરિણામી કહેવાય. અને જો એવી રીતે એ અપરિણામી હોય તો સંસારનો અભાવ થાય. સંસાર પર્યાય છે, જીવને સંસાર અને સિદ્ધ એવી બે પર્યાય, એટલે સંસાર પર્યાયનો અભાવ થાય. એટલે સંસાર ન હોય તો પછી બધા જીવ સિદ્ધ થઈ જાય. આ પૂતગળ દ્રવ્ય કર્મરૂપે સ્વયં ન પરિણમે તો એમાં સંસારનો અભાવ કઈ રીતે થાય? સંસારનો અભાવ કઈ રીતે થાય? તો કહે છે કે પૂતગળ દ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો પછી જીવ કર્મ વિનાનો રહે. જીવને કર્મ હોય નહીં, જીવ કર્મ રહિત ઠરે. અને કર્મ નથી તો પછી સંસાર કેવો? કર્મ બંધાતા નથી, કેમ કે પેલું પૂતગળ દ્રવ્ય પોતે સ્વયં જાતે કર્મરૂપ બંધાતું નથી કે કર્મરૂપે પરિણમતું નથી. એવું જો એ પરિણામી છે, એવું એ અપરિણામી છે, તો એમ થાય તો પછી કર્મ વિના સંસારનો અભાવ થાય. પૂતગળ દ્રવ્ય કર્મરૂપે ન પરિણમે તો પછી જીવ કર્મ રહિત થાય અને કર્મ રહિત ઠરે તો પછી સંસાર કેવો? એટલે કોઈ જીવને પછી સંસાર પર્યાય જ ન રહે. હવે એમ કહ્યું એટલે પછી અહીંયા કહે છે તર્કથી કે ના, સંસાર પર્યાયનો અભાવ નથી થતો, કેમ કે એવા કર્મને જીવ કરે છે, જીવ એવા પૂતગળોને કર્મરૂપે બાંધે છે અને પરિણામ આવે છે. એટલે અહીંયા એમ તર્ક કરવામાં આવ્યો કે સાંખ્ય મત પ્રમાણે એ પૂતગળ છે એ તો અપરિણામી જ છે, અને એમાં જો સંસારનો અભાવ થતો હોય તો એ નહીં થાય. અને તર્કથી અહીંયા એમ કહ્યું કે જો એમ તર્ક કરવામાં આવે કે જીવ પૂતગળ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે છે તો પછી સંસારનો અભાવ થતો નથી. આપણે તો કર્મની જ વાત જોઈએ છે ને. પૂતગળ પોતે સ્વયં કર્મરૂપે બંધાતું નથી અને કર્મ ભાવે પરિણમતું નથી, માટે તે અપરિણામી છે. એવી સાંખ્ય મતની વાતને આપણે સ્વીકારીએ તો એમ થાય છે
કે એમ થતાં બધા જ જીવોને સંસારનો અભાવ થશે, કર્મરહિત દશા થશે, એટલે કર્મ વિના સંસાર રહેશે જ નહીં. એટલે એની સામે એ સાંખ્યમતવાળા એમ કહે દાખલા તરીકે કે ના, કર્મ તો થાય, પણ એ કર્મને પૂતગળ પોતે સ્વયં ન કરે, પણ જીવ કરે. જીવ પૂતગળ કર્મને કર્મ ભાવે બાંધે અને પરિણામ આવે તો પછી સંસારનો અભાવ થતો નથી. હવે જો આ રીતે લઈએ તો પછી એ વાત બરાબર તો થતી નથી, કેમ કે જીવ દ્રવ્ય જુદું છે, જીવ ચેતન છે, અને પેલા પૂતગળ છે જે કર્મ રૂપે પરિણમે છે એ જળ છે. એટલે ચેતન જળના પરિણામ કરે એ તો શક્ય નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં. એટલે આ જે તર્ક કયો એ તર્કનું નિરાકરણ અહીંયા કરવામાં આવ્યું છે. કયો તર્ક? કે પૂતગળ પોતે સ્વયં કર્મરૂપ થતું નથી, કર્મરૂપ પરિણમતું નથી, અને છતાં પણ સંસારનો અભાવ ન થાય, કારણ કે જીવ પૂતગળને કર્મ ભાવે પરિણામ આવે છે, તેથી સંસાર તો રહે જ છે. આવો તર્ક કરવામાં આવ્યો તો પછી એ તર્ક ખોટો છે, કેમ કે ચેતન ભગવાન આત્મા જળ એવા પૂતગળના કાર્યો કરે નહીં, પૂતગળને કર્મરૂપ કરે નહીં. એટલે આ તર્કને હવે ખોટો છે તો પછી એનું નિરાકરણ કરવું પડે ને. વસ્તુ ખોટી છે, ખોટો તર્ક કર્યો છે તો એનું નિરાકરણ કરવું પડે ને. તો અહીંયા નિરાકરણ કરતાં અહીંયા કહે છે કે નિરાકરણ બે પક્ષ લઈને કરવામાં આવે છે. પહેલી વાત તો કહે છે કે શું જીવ સ્વયં અપરિણમતા પૂતગળ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે કે સ્વયં પરિણમતાને? જીવ દ્રવ્ય તમે કહ્યું એ પ્રમાણે જો પૂતગળને કર્મ ભાવે પરિણામ આવે છે તો એ પૂતગળ કેવું છે? એ અપરિણમતું પૂતગળ દ્રવ્ય છે કે પરિણમતું સ્વયં પરિણમતું પૂતગળ દ્રવ્ય છે? જીવ સ્વયં અપરિણમતા પૂતગળ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે છે કે સ્વયં પરિણમતા પૂતગળને કર્મ ભાવે પરિણામ આવે છે? જો તમે કહો છો એ પ્રમાણે આપણે લઈએ કે જીવ પૂતગળ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે છે અને તેથી સંસારનો અભાવ થતો નથી, તો પછી અહીંયા અમે પ્રશ્ન કરીએ છીએ કે જીવ જે પૂતગળ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે છે તે પૂતગળ દ્રવ્ય કેવું છે? એ સ્વયં અપરિણમતું પૂતગળ દ્રવ્ય છે કે સ્વયં પરિણમતું પૂતગળ દ્રવ્ય છે જેને જીવ પરિણામ આવે છે? હવે જો એમ લઈએ, પહેલો જવાબ લઈએ કે જીવ સ્વયં અપરિણમતા પૂતગળ દ્રવ્યને કર્મ ભાવે પરિણામ આવે છે, એમ લઈએ, તો પછી પ્રશ્ન એ થાય કે જે સ્વયં અપરિણમતું છે, સ્વયં પોતે અપરિણમતું છે એટલે કે પરિણમવા માટે સક્ષમ નથી, શક્તિમાન નથી, એને બીજું કોઈ કેવી રીતે પરિણમાવી શકે? સ્વયં અપરિણમતા પૂતગળને પર વડે પરિણમાવી શકાય નહીં, કારણ કે વસ્તુમાં જે શક્તિ પોતાથી જ હોય, વસ્તુની અંદર પદાર્થની અંદર જે શક્તિ સ્વતઃ એટલે પોતાથી જ હોય તો તે કાર્ય થઈ શકે, પણ એ હોય જ નહીં તો પછી એ થઈ શકે નહીં. એટલે પૂતગળ દ્રવ્યમાં પરિણમન શક્ય ન હોય, પૂતગળ દ્રવ્યની અંદર એવી સક્ષમતા હોય જ નહીં કે એના પરિણમન કરાવી શકાય કે એ કરી શકે, તો પછી બીજો ક્યાંથી એને પરિણમન કરાવી શકે? જે પરિણમતું નથી, સ્વયં અપરિણમતા પૂતગળ દ્રવ્યને પરિણમી શકાય નહીં, કારણ કે વસ્તુમાં જે શક્તિ સ્વતઃ પોતાથી જ ન હોય તેને અન્ય કોઈ કરી શકે નહીં. માટે જે પહેલો પક્ષ છે, પહેલો પક્ષ
કે અપરિણમતા પૂતગળ દ્રવ્યને જીવ કર્મ ભાવે પરિણમાવે તો એ વાત તો ખોટી ઠરી, કેમ કે એનામાં એવી શક્તિ જ નથી, તો જીવ એમાં એને પરિણમાવે કેવી રીતે? પોતે અપરિણમતું છે તો અપરિણમતું જ રહેશે. જો પૂતગળ દ્રવ્ય અપરિણમતું છે તો પછી એને જીવ પરિણમાવી શકે નહીં, કેમ કે દ્રવ્યમાં એના પરિણમ થવાની શક્તિ સ્વતઃ નથી, તો એને બીજો કોઈ અન્ય કોઈ પણ એને એમ પરિણમાવી શકે નહીં, એટલે કે એ કર્મરૂપ થાય જ નહીં, બીજો આવીને એને કર્મરૂપ કરી શકે જ નહીં. અને બીજી રીતે લઈએ કે જે સ્વયં પરિણમતા પૂતગળ દ્રવ્યને જીવ પરિણમાવે છે એમ લઈએ તો પછી જે સ્વયં પરિણમતું છે એને જીવ શું કરે? અને બીજો તર્ક જે છે એમાં એવો લીધો કે સ્વયં પરિણમતા પૂતગળ દ્રવ્યને જીવ પરિણમાવે છે. જો એમ લઈએ તો સ્વયં પરિણમતાને તો અન્ય બીજું પરિણમાવનારની જરૂર હોય નહીં, બીજા એવા પરિણમાવનારની અપેક્ષા ન હોય, કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. પદાર્થમાં જે શક્તિ પડી છે એને પરની અપેક્ષા નથી કે પર આવી અને એના પરિણમન કરાવે કે એની શક્તિનો ગાઢ કરાવે. વસ્તુની શક્તિ છે તો એને પછી પરની અપેક્ષા રહેતી નથી. એનામાં પરિણમવાની શક્તિ છે, એટલે કે પરિણમતું એવું પૂતગળ દ્રવ્ય છે, એની એવી શક્તિ છે, તો પછી એને બીજાની અપેક્ષા નથી. એટલે કે જે સ્વયં પરિણમી શકે એવું પૂતગળ દ્રવ્ય છે અને એ પરિણમે તો એમાં જીવે કંઈ કરવા પણ રહેતું નથી, માટે બીજો પક્ષ પણ ખોટો પડે છે. તેથી હવે શું રહ્યું? તો હવે એક જ વાત રહી કે પૂતગળ દ્રવ્ય એ પરિણમન સ્વભાવવાળું છે. તેથી એક જ વાત રહે છે કે પૂતગળ દ્રવ્ય પરિણમન સ્વભાવવાળું સ્વયંમેવ છે, અને એમ છે તો જેમ ઘડારૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે, તેવી જ રીતે જળ સ્વભાવવાળા જ્ઞાનાવરણ આદિ કર્મ રૂપે પરિણમેલું પૂતગળ દ્રવ્ય જ પોતે જ્ઞાનાવરણ આદિ કર્મ છે. આ રીતે પૂતગળ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. આ રીતે પૂતગળ દ્રવ્ય પરિણામ સ્વભાવી છે, એના પરિણમન થાય છે, એ કર્મરૂપે બંધાય છે અને કર્મરૂપે પરિણમે છે, એ વાત સિદ્ધ થાય છે. એટલે જે તર્ક સૌથી પહેલો જે લેવામાં આવ્યો કે પૂતગળ દ્રવ્ય જીવમાં સ્વયં નથી બંધાતું, કર્મભાવે નથી પરિણમતું અને એ અપરિણામી છે, એ વાત ખોટી ઠરે છે, એ ખોટી છે. અને પૂતગળ દ્રવ્ય એમ પરિણમે છે, સ્વયં પોતે પરિણમે છે, એટલે પોતાના પરિણામનું કર્તા પણ એ જ છે. એ વખતે નિમિત્ત તરીકે જીવના રાગ દ્વેષ આદિ ભાવ હોય. પૂતગળ દ્રવ્ય કર્મરૂપ થાય, કર્મરૂપ બંધાય અને કર્મરૂપે પરિણમે ત્યારે જીવના રાગ દ્વેષના ભાવ એમાં નિમિત્ત કારણ થાય છે. અને એવી જ રીતે જ્યારે જળ કર્મના ઉદય આવે છે તે વખતે જીવને રાગ દ્વેષ થાય છે, તેમાં એ જે ઉદય આવ્યા છે તે નિમિત્ત કારણ છે. કર્મના ઉદય આવ્યા એ જીવને રાગ દ્વેષના પરિણામ થાય છે, તેમાં નિમિત્ત કારણ છે. પણ એમ નથી કે એ કર્મના ઉદય જીવને રાગ દ્વેષ કરાવે છે, એમ તો બિલકુલ નથી. જીવે રાગ દ્વેષ ન કરવા હોય તો એ ન કરે,
પોતાના સ્વરૂપમાં રહે તો એને રાગદ્વેષ કરવાની કોઈ જરૂર નથી, અથવા તો એ જાગૃતિપૂર્વક રહે અને પોતાથી ભિન્ન એને જાણે છે, જુએ છે કે આ ઉદય આવ્યા છે, એની સાથે મારે કાંઈ સંબંધ નથી, તો પણ એને રાગદ્વેષ થતા નથી. એટલે રાગદ્વેષના પરિણામ કંઈ જડ કર્મના ઉદયો કરાવતા નથી. અજ્ઞાન અવસ્થામાં જીવને રાગદ્વેષના પરિણામ થાય છે, તો એમાં જે કર્મનો ઉદય છે તે નિમિત્ત કહેવામાં આવે છે. એટલે આ રીતે બંને વાત અહીંયા લીધી છે અને ગુરુદેવે એ ઉપરથી આપણને પ્રયોજનભૂત વાત સમજાવી છે. કર્તા કર્મ અધિકાર આખો પ્રયોજનભૂત છે. એને જુદી જુદી અપેક્ષાથી સમજવામાં આવે તો જ આપણને જીવનું સાચું શુદ્ધ નિર્મળ સ્વરૂપ કેવું છે એ ખ્યાલમાં આવે. તો જ આપણને જેના તરફ દ્રષ્ટિ કરવાની છે એવો દ્રષ્ટિનો વિષય કેવો છે એ ખ્યાલમાં આવે. તો આપણે હવે પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથાઓ ઉપર આપેલ પ્રવચનના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 5મો, એમાં પાના નંબર 204 ઉપર ગુરુદેવ ત્રીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જીવ પોતાનામાં પુણ્ય પાપના ભાવ રચે તે સ્વતંત્રપણે રચે છે. તેમાં કર્મની અપેક્ષા નથી. એટલે કે કર્મને કારણે એ શુભાશુભ ભાવે થાય છે એમ થતું નથી. જીવ શુભાશુભ વિકાર ભાવે પરિણમે છે તે પોતાના સટકારકની ક્રિયાથી પરિણમે છે. એ વિકાર થાય છે તો એ વિકારના પરિણામનો કર્તા એ પોતે છે. વિકારના છ કારણો, છ કારકો એના પોતાના છે. કર્તા પણ પોતે, કર્મ પણ પોતે, સાધન પણ પોતે, સંપ્રદાન પણ પોતે, અપાદાન પણ પોતે અને વિકારનું અધિકરણ પણ પોતે. એમ પોતાના સટકારકની ક્રિયાથી વિકાર ઉત્પન્ન થાય છે. જીવમાં વિકાર થયા, એવા પરિણામ થયા, તો એ પરિણામ એટલે એવી પર્યાય વિકારની થઈ તો એના સટકારકો એના પોતાના છે. બીજું કોઈ એમાં કંઈ કરે છે એમ નથી. હા, એ વખતે કર્મના ઉદય છે એ એમાં નિમિત્ત કારણ થાય છે. અને તેવી જ રીતે જડ કર્મની પ્રકૃતિ બંધાય એમાં જીવના રાગદ્વેષના ભાવ છે એ નિમિત્ત કારણ થાય છે. પણ કંઈ રાગદ્વેષના ભાવ પેલા જડ કર્મને કરતા નથી. એટલે કે જડ કર્મ રૂપે કર્મણે રજકણોને બાંધતા નથી. માત્ર જડ કર્મ બંધાય છે એ વખતે અજ્ઞાન અવસ્થામાં જીવને રાગદ્વેષના ભાવ છે એટલે એને નિમિત્ત કહેવામાં આવે છે. પણ કંઈ રાગદ્વેષના ભાવ છે એટલે પેલા જડ કર્મ બંધાય છે, અથવા તો રાગદ્વેષના ભાવ છે એ જડ કર્મ બાંધે છે એમ નથી. એ માત્ર એમાં નિમિત્ત છે. એટલે જડ કર્મની પ્રકૃતિ બંધાય તે પણ તેના પોતાના સટકારકની ક્રિયારૂપ પરિણમનથી બંધાય છે. એટલે કે પૂતગળ કર્મ છે એ કર્મરૂપે બંધાય, કોઈ પણ કર્મની પ્રકૃતિ રૂપે બંધાય, જ્ઞાનાવરણીય રૂપે બંધાય કે દર્શનાવરણીય રૂપે બંધાય, મોહનીય રૂપે બંધાય કે અંતરાય રૂપે બંધાય. એ કોઈ પણ પ્રકૃતિ રૂપે એ કર્મ રજકણો, એ વળગણાઓ ભેગી થઈ અને બંધાય છે તો એ કાર્ય એ પૂતગળનું છે. એ પૂતગળ પોતે એ કર્મરૂપ થાય છે અને કર્મરૂપ પરિણમે છે. એમ નથી કે જીવ એનું કંઈ કરે છે, જીવ એને બાંધે છે, એમ નથી. એટલે સાંખ્યમતમાં જે માન્યતા છે કે પુરુષ કે પ્રકૃતિ છે તે અપરિણામી છે, એટલે પ્રકૃતિમાં આ બધું આવી જાય, પૂતગળ વગેરે પ્રકૃતિમાં આવી જાય છે. પુરુષ કહેતા જીવ છે એટલે બંનેને અપરિણામી કયા છે ત્યાં, તો એને સમજાવે છે કે પ્રકૃતિ અપરિણામી હોઈ શકે નહીં.
પૂતગળ અપરિણામી હોઈ શકે જ નહીં. જો પૂતગળ અપરિણામી હોય તો કર્મ કેવી રીતે બંધાય? કર્મ ન બંધાય તો પછી આ સંસાર રહેતો નથી. એટલે પેલાએ એમ કહ્યું કે કર્મ પોતે જાતે સ્વયં ન બંધાય પણ જીવ એને બાંધે. તો પછી પાછું સમજાયું કે જીવ પણ એને બાંધે નહીં. કેમ કે જે જીવ એ કર્મને બાંધે છે તો એ કેવાને બાંધે છે? જે બંધાઈ જ નથી શકતા એને તો એ ક્યાંથી બાંધવાનો હતો? કેમ કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ખરેખર કંઈ નથી કરતું એ વાત આપણે જાણીએ છીએ. અને જ્યારે આ જે બંધાઈ ન શકે એવું એટલે પરિણમન કરી ન શકે એવું પૂતગળ દ્રવ્ય છે, સ્વયં પરિણમન ન કરી શકે એવું એટલે પરિણમન કરવામાં અશક્તિમાન છે એવું દ્રવ્ય એ કર્મરૂપે જીવ કેવી રીતે બાંધે? એટલે જીવ એને જો બંધાઈ શકે એવું ન હોય તો બાંધે નહીં. એટલે એ બંધાઈ શકે એવું હોય એમ જો માનીએ તો બંધાય. તો પછી એમ કહે છે કે જો બંધાઈ શકે એવું છે, સ્વયં બંધાઈ શકે એવું છે તો એમાં જીવે શું કરવાનું રહ્યું? એટલે બંને રીતે એ વાતને ખોટી ઠરાવી અને એમ કહ્યું કે જીવ પૂતગળ દ્રવ્યને પરિણમાવી અને કર્મરૂપે બાંધતું નથી કે કર્મરૂપે પરિણમાવતું નથી, પણ એ પૂતગળ દ્રવ્યનું પોતાનું જ કાર્ય છે અને એની પોતાની જ પર્યાય છે. એટલે એવા કર્મ બંધાય છે, ઉદયમાં આવે છે. માત્ર એટલું કે જીવનો રાગ દ્વેષનો ભાવ છે એ એમાં નિમિત્ત કારણ છે. પણ નિમિત્ત ક્યાં કંઈ કરે છે? નિમિત્ત માત્ર હોય છે પણ નિમિત્ત કંઈ કરતું નથી. અને બીજી તરફ એ વાત પણ સાથે સમજવા આપી આપણને કે જ્યારે જીવને રાગ દ્વેષના ભાવ થાય છે ત્યારે પણ એ જીવનું પોતાનું કામ છે. એ અજ્ઞાન અવસ્થામાં એ ભાવ થાય છે, એ પર્યાયમાં થાય છે, એનામાં કોઈ એવો ગુણ નથી એટલે થાય. પરંતુ એ અજ્ઞાન અવસ્થામાં જીવને એવા ભાવ પરનું લક્ષ કરતા થાય છે. તો પરનું લક્ષ કરે એટલે શું? તો કે પેલા કર્મના ઉદય આવ્યા છે, કર્મના ઉદય આવ્યા છે તો એ ઉદયની સાથે જોડાય છે, એનું લક્ષ કરે છે, ત્યારે એને એવા રાગ દ્વેષના પરિણામ થાય છે. પણ એમ તો નથી કે રાગ દ્વેષના પરિણામ કર્મના ઉદયો કરે છે, એમ તો નથી. માત્ર એટલું કે રાગ દ્વેષના પરિણામ થાય છે ત્યારે એ કર્મના ઉદય છે એ નિમિત્ત કારણ છે. એટલે બંને તરફથી આ વાત સમજાવવામાં આવી. અને આ રીતે જીવ અને પૂતગળની બંનેની સ્વતંત્રતા, બંનેની એકબીજા વિના પોતાના કાર્ય કરવાની ક્ષમતા દર્શાવી. ગુરુદેવ અહીંયા આગળ કહે છે, જો પૂતગળ દ્રવ્ય કર્મ ભાવે સ્વયંમેવ ન પરિણમે તો તે અપરિણામી જે ઠરે. પરિણમીને એટલે પર્યાયપણે બદલવાનો જો તેનો સ્વભાવ ન હોય તો તે અપરિણામી એટલે કૂટસ્થ સિદ્ધ થાય. એ પર્યાયપણે એનો બદલવાનો સ્વભાવ ન હોય તો એ અપરિણામી એટલે કે કૂટસ્થ છે એમ સાબિત થાય. અને એમ થવાથી સંસારનો અભાવ થાય. કેમ કે સંસારનું નિમિત્ત જે કર્મરૂપ પર્યાય તે નહીં હોતા, એ ન થતાં, એ ન થાય તો જીવને સંસારનો અભાવ સાબિત થશે, જીવને સંસારનો અભાવ સિદ્ધ થશે, જીવને સંસાર રહેશે નહીં. જળ કર્મના પૂતગળો સ્વયંમેવ કર્મરૂપે ન પરિણમે તો વિકારના નિમિત્તનો અભાવ થઈ જશે. જળ કર્મના પૂતગળો સ્વયંમેવ કર્મરૂપે ન પરિણમે તો જીવને જે વિકાર થાય છે ને એવા વિકારી ભાવ માટેનું નિમિત્ત રહેશે નહીં. એટલે વિકારના નિમિત્તનો અભાવ થઈ જશે. નિમિત્તના અભાવમાં વિકાર પણ રહેશે નહીં અને વિકાર ન રહે તો સંસારનો અભાવ થઈ જશે. સંસાર તો જીવના રાગ દ્વેષના પરિણામ સ્વરૂપ છે. સંસાર બીજું શું છે? જીવના રાગ દ્વેષના પરિણામ છે.
દરેક જીવનો સંસાર પોતાની આસપાસ છે તે સંસાર છે. આ જગતમાં જે બધા પદાર્થો છે એ કંઈ સંસાર નથી. સંસાર શું છે? સંસાર તો જીવને એની આસપાસમાં રચાયો છે. એ એના રાગ દ્વેષના ભાવ છે અને એવા પરિણામ છે, એ એનો સંસાર છે. એટલે કર્મ છે તો જીવને એવા રાગ દ્વેષનું નિમિત્ત મળે છે અને જીવના એવા વિકારી ભાવ થાય છે. એટલે અહીંયા એમ કહ્યું કે પૂતગલો સ્વયંમેવ કર્મરૂપે ન પરિણમે તો વિકારના નિમિત્તનો અભાવ થઈ જશે અને નિમિત્તના અભાવમાં વિકાર પણ રહેશે નહીં અને વિકાર ન રહે તો સંસારનો અભાવ થઈ જશે. એટલે કે કર્મ નથી તો પછી સંસાર અવસ્થા છે જ નહીં. પૂતગલ દ્રવ્ય જો સ્વયંમેવ કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મ વિનાનો કર્મરહિત થઈ જશે અને કર્મરહિત જીવને સિદ્ધ કહેવામાં આવે છે. તો પછી સંસાર તો રહેશે નહીં, બધા સિદ્ધ થઈ જશે, જીવ માત્ર સિદ્ધ ઠરશે, કર્મ વિનાનો થઈ જશે. જો પૂતગળ સ્વયંમેવ કર્મરૂપે ન પરિણમે તો જીવ કર્મ વિનાનો સિદ્ધ થઈ જશે, બધા જીવો સિદ્ધ થશે. કર્મ વિનાની દશા થવાને કારણે સંસાર રહેશે જ નહીં, સંસારનો અભાવ થશે. પણ એવું તો થતું નથી. એટલે પછી એમ કહે છે કે કર્મનો કરતા જો જીવને લઈએ અને જીવ કર્મને કરે, જીવ પૂતગળ કર્મને બાંધે, જીવ પૂતગળ કર્મને પરિણમાવે, પૂતગળ સ્વયં ન પરિણમે પણ જીવ પૂતગળને કર્મ ભાવે પરિણમાવે, એમ લઈએ તો સંસારનો અભાવ નહીં થાય. તો તેનું નિરાકરણ અહીંયા કરે છે. નિરાકરણ કરવાની જરૂર શા માટે પડી? કે આ વાત બરાબર છે નહીં. જીવ પૂતગળ કર્મને કર્મ ભાવે પરિણમાવે એ વાત ખોટી છે, એટલા માટે એનું નિરાકરણ કરી અને સત્યને સામે લાવવું જોઈએ. આ તર્ક જે છે ખોટો છે. જીવ ચેતન છે અને પેલું પૂતગળ દ્રવ્ય છે તે જળ છે. આ ચેતન એવા જળ પૂતગળના કાર્યો કેવી રીતે કરે? કેમ કે જીવ ચેતન છે અને પેલું જળ પૂતગળ છે, એ બંને વચ્ચે વ્યાપક ભાવનો અભાવ છે. એકબીજામાં જઈને એમના કાર્યો કરે એમ બનતું જ નથી. એટલે પૂતગળ પોતે જ પરિણમે છે, એની પર્યાય કર્મ રૂપે થાય છે અને એ કર્મ બંધાયું છે એનું પણ પરિણમન થાય છે, એના ઉદય આવે છે અને પછી ખરી જાય છે. આ બધું કાર્ય પૂતગળ પોતે કરે છે. એમાં તમે એમ કહો કે જીવ કરે છે તો એ વાત બરાબર નથી, એ તો અસત્ય છે, મિથ્યાત્વ છે. એટલે બે દ્રવ્યો સ્વતંત્રપણે જ પરિણમે છે એ વાતને સિદ્ધ કરવી છે. એટલે અહીંયા એમ કહેવામાં આવ્યું કે જીવ પૂતગળ દ્રવ્યને જો કર્મ ભાવે પરિણમાવે છે અને એથી સંસારનો અભાવ થતો નથી, તો પછી આપણે એમ વિચારીએ કે જે પૂતગળ દ્રવ્યને જીવ પરિણમાવે છે એ પૂતગળ દ્રવ્ય કેવું છે? એ પૂતગળ દ્રવ્ય સ્વયં પરિણમન રૂપ છે કે સ્વયં અપરિણામી છે, અપરિણમન રૂપ છે? એમ કરી અને નિરાકરણ કર્યું કે જે પોતે સ્વયં અપરિણામી છે, જે પરિણમવા માટે અશક્તિમાન છે, જે પરિણમી શકે નહીં એવું છે, તો પછી એને બીજો પણ ક્યાંથી પરિણમવાનો હતો? તો પછી એને બીજો એટલે કે જીવ પણ ક્યાંથી પરિણમાવી શકે? એટલે એ તો હોય નહીં. અને જો એમ કહીએ કે જો પૂતગળ દ્રવ્ય અપરિણામી નથી, પોતે સ્વયં પરિણમી શકે એવું છે, તો પછી એમ કહ્યું કે જો સ્વયં પરિણમી શકે એવું છે તો પછી એને પરિણમવા માટે બીજાની અપેક્ષા હોય નહીં. કેમ કે જે એનામાં શક્તિ પરિણમવાની પડી છે એ કોઈ પણ દ્રવ્યમાં પોતાની શક્તિને પરિણમવા માટે, પોતાની શક્તિનો ઉપયોગ થવા માટે, શક્તિને
ને બહાર આવવા માટે બીજાની કોઈની અપેક્ષા હોતી જ નથી. એટલે એ સ્વયં પોતે જ શક્તિમાન છે પરિણમવા માટે, તો પછી એમાં જીવને શું કરવાનું રહ્યું? એટલે એ રીતે બંને રીતે જીવ પૂતગળને પરિણમાવતો નથી એમ સાબિત કર્યું. અને પૂતગળ પોતે સ્વયં પરિણમે છે. પૂતગળ પોતે જ એ કર્મરૂપે બંધાય છે અને કર્મરૂપે પરિણમે છે. આ વાતને બહુ સરસ રીતે સમજાવી. બીજી પ્રયોજનભૂત વાતમાં અહીંયા પાના નંબર 205 ઉપર કહે છે, ત્રીજા પેરેગ્રાફમાં, કે જુઓ, માટીમય ઘડાની પર્યાય થઈ તે માટીથી થઈ કે કુંભારથી થઈ? માટી ઘડા રૂપે થઈ તો એ કોનાથી થઈ? એ પર્યાય કોને કારણે થઈ? એનું કારણ શું? એ માટી છે પોતે કે કુંભાર છે? જો માટી સ્વયં ઘડા રૂપે પરિણમી ન હોય, માટી પોતે સ્વયં ઘડા રૂપે પરિણમી ન હોય, તો કુંભાર એને ક્યાંથી પરિણમાવી શકે? માટીમાં એવો ગુણ પડ્યો છે કે ઘડા રૂપે થાય, એનામાં એવી શક્તિ પડી છે કે ઘડા રૂપે થાય. અને જો એમાં એવી શક્તિ ન પડી હોય, ઘડારૂપ થવાની એનામાં એવી શક્તિ ન હોય, એવી યોગ્યતા ન હોય, તો પછી કુંભાર એને ક્યાંથી પરિણમાવવાનો હતો? કુંભાર એને ઘડારૂપ કેવી રીતે કરત? એટલે માટી ખરેખર સ્વયં ઘડારૂપે પરિણમી છે. તો એમાં કુંભારે શું કર્યું? કુંભારે એવા ભાવ કર્યા કે આ ઘડો બને. બીજું શું કરે કુંભાર? એટલે ખરેખર તો કુંભારની કોઈ અપેક્ષા રહી જ નહીં, એના પરિણમનમાં અપેક્ષા ન રહી. એ વાતને અહીંયા સરસ રીતે સમજાવી. ત્યારે એની સામે બીજી વાતને પણ લીધી કે જો વસ્તુમાં પરિણમન શક્તિ સ્વતઃ ન હોય તો તેને બીજો પરિણમાવી શકે નહીં, અને જો સ્વતઃ પરિણમન શક્તિ છે તો તેને પરિણમાવવામાં બીજા પરિણમન કરાવનારની અપેક્ષા નથી, જરૂર નથી. કારણ કે વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. વસ્તુની શક્તિ જે પ્રમાણે જે શક્તિઓ પડી છે એ બીજાની અપેક્ષા રાખતી નથી. તો પછી પ્રશ્ન કર્યો કે પર્યાયમાં જે વિકાર થાય છે તેને કર્મની અપેક્ષા છે કે નહીં? જીવને જે વિકાર થાય છે તો એમાં એને કર્મની અપેક્ષા છે કે નહીં? કેમ કે પ્રયોજનભૂત વાત તો આ જ સમજવાની છે. જીવને જે વિકાર થાય છે એ વિકારને કારણે એને ભાવબંધ થાય છે. વિકાર થાય છે એ વખતે એ વિભાવ ભાવે પરિણમે છે, એટલે ભાવબંધ થાય છે. અને એની સામે આપણે કહીએ છીએ ને કે જળબંધ થાય છે અને કર્મના ઉદય આવે છે, અને એમ જીવને રખડવાનું થાય છે. એટલે આપણે તો એ પ્રયોજન એમાંથી સમજવાનું છે કે આ બધું કેવી રીતે ટાળી શકાય, કર્મ રહિત દશા કેવી રીતે પ્રાપ્ત કરી શકાય, પોતાનું સ્વરૂપ કેવું છે અને એવા પોતાના શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે જઈ શકાય. એટલે આ બધું પ્રયોજન સમજવું છે. એટલે આ વાતને આપણે સમજીએ કે પર્યાયમાં જે વિકાર થાય છે, આપણે સમજીએ છીએ કે દ્રવ્યમાં એ વિકાર નથી થતો, દ્રવ્યમાં એ વિકાર ઘૂસતો નથી, કે દ્રવ્યમાં એ ટકતો નથી, દ્રવ્યનું કંઈ બગાડતો નથી, દ્રવ્યને નુકસાન કરતો નથી. ગમે તેવો વિકાર થયો હોય, ગમે તેવો ગુસ્સો આવ્યો હોય, ગમે તેવો ક્રોધ થયો હોય, ગમે તેવો રાગ થયો હોય, ગમે તેવો દ્વેષ થયો હોય, પણ એ કંઈ જીવના દ્રવ્યને નુકસાન કરતો નથી, બગાડતો નથી. એટલે જે કંઈ થાય છે એ માત્ર પર્યાયમાં જ થાય છે. તો પછી એ પર્યાયમાં થાય છે અને આ જીવે આમ રખડવું પડે છે, આ વાતને આપણે સમજવી તો પડશે ને કે હવે શું કરવું, એનો ઉપાય શું? તો એ સમજવા માટે અહીંયા એ પ્રયોજન એમાં શું સમજવું એ માટે અહીંયા કહે છે કે વિકારની જે પર્યાય થાય એમાં કર્મની અપેક્ષા છે કે નથી? ગુરુદેવ એનો જવાબ આપે છે કે વિકારની જે કોઈ પર્યાય થાય છે, જીવમાં થાય છે, તો
તો તે પોતાના સટકારકથી સ્વતંત્ર થાય છે. જીવને વિકારી ભાવ થાય છે અને વિકારી ભાવ રૂપે એની પર્યાય થઈ, રાગના ભાવ રૂપે, ક્રોધના ભાવ રૂપે થઈ, તો એ પર્યાય એના પોતાના કારણે થઈ, સ્વતંત્ર રીતે થઈ, એના પોતાના 6 કારકોથી સ્વતંત્ર રીતે થઈ છે. તેમાં કર્મના કારકોની અપેક્ષા 3 કાળમાં નથી. કર્મના કારકોની અપેક્ષા એમાં હોય જ નહીં. જીવ પોતે જ એવા પરિણામે પરિણમે છે, વિકારી ભાવે પરિણમે છે, ત્યારે જે પર્યાય થઈ છે એ પર્યાયના 6 કારકો એટલે 6 કારકો સ્વતંત્ર રીતે થાય છે. એમાં કર્મને કંઈ કરવાપણું નથી, કર્મના ઉદયને કંઈ કરવાપણું નથી. કર્મના ઉદયો આવ્યા છે એ માત્ર નિમિત્ત કારણ કહેવાય, પણ ખરેખર કર્મના કારકોની અપેક્ષા ક્યારેય નથી. કર્મ છે તો કંઈ જીવને પર્યાયમાં વિકાર થાય છે એ વાત બિલકુલ જુઠ્ઠી છે. કર્મ છે તો જીવને પર્યાયમાં વિકાર થાય છે એ વાત તદ્દન જુઠ્ઠી છે. વિકાર ભાવ થવામાં, જીવને વિકાર ભાવ થવામાં નિશ્ચયથી કર્મની અપેક્ષા છે જ નહીં. વસ્તુમાં પરિણમનની પોતાની શક્તિથી પરિણમન થાય છે, ત્યાં પછી પરની અપેક્ષા ક્યાંથી હોય? એટલે એવી અપેક્ષા હોય નહીં. જો પોતાની પરિણમન શક્તિ ન હોય તો બીજો કેવી રીતે પરિણમન કરાવી શકે? એટલે ખરેખર તો પોતાની એવી શક્તિ છે તો એવા પરિણમન થાય છે. એટલે વિકારી ભાવ થવાની યોગ્યતા એ વખતે જીવમાં છે તો એવા પરિણમન થાય છે. એ યોગ્યતારૂપ શક્તિ છે, એ કાયમ રહેવાવાળી શક્તિ નથી. એ યોગ્યતા રૂપે છે કે એ સમયે જીવની એવી યોગ્યતા હોય છે એટલે વિકારી ભાવ એને થાય છે. એ યોગ્યતા રૂપે છે, એ ત્રિકાળ નથી. 3 કાળ અંદર એવા કોઈ ગુણો કે શક્તિ નથી પડી કે એને વિકાર થયા કરે. એવું હોત તો સિદ્ધને પણ વિકાર થાત, પણ એવું તો નથી. એટલે વિકારી પરિણામ થવા, વિકારી ભાવ થવા એ સમયની એવી યોગ્યતા છે. એટલે એમ કહેવાય કે એ સમયે ઉપાદાન છે તે અશુદ્ધ ઉપાદાન છે, એ સમયની જીવની એવી યોગ્યતા છે, માટે એવા વિકારી ભાવ થાય છે. અને એવા વિકારી ભાવરૂપ પર્યાય જે થઈ એ પર્યાયના ષટકારકો એના પોતાના છે, એટલે એવી પર્યાય થઈ છે. એથી જીવ દ્રવ્યને કંઈ નુકસાન થતું નથી. અને બીજું કે આવી પર્યાય થઈ છે એમાં કર્મની અપેક્ષા નથી, કર્મના ઉદયની અપેક્ષા નથી, કર્મ કંઈ એમાં કરતું નથી. બંને દ્રવ્ય જુદા છે, કર્મ જડ છે અને ભગવાન આત્મા ચેતન છે. આવી સ્વતંત્રતાને આપણે બરાબર સમજવાની છે. એ ભેદ જ્ઞાન એ રીતે થશે જેમ જેમ એ સમજતો જશે કે જીવથી આ બધું જુદું છે, જીવ એના કાર્યો કરતો નથી, તેમ એને પોતાનું સ્વરૂપ સ્પષ્ટ થતું જશે. અહીંયા આગળ પણ પૂજ્ય ગુરુદેવ સમજાવે છે પાના નંબર 206 ઉપર 3જા પેરેગ્રાફમાં કે વિકારી ભાવરૂપે અજ્ઞાની સ્વયં પોતે પરિણમે છે અને તે કાળે સામે જે કર્મબંધન થાય તે તેની પરિણમન શક્તિથી થાય છે. અજ્ઞાની વિકારના પરિણામ કરે છે માટે ત્યાં કર્મને બંધાવવું પડે છે એમ નથી. બંનેના પરિણમન પોતપોતામાં સ્વતંત્ર છે. અહીંયા અજ્ઞાનીને વિકારના પરિણામ થયા એ એનું પોતાનું કાર્ય સ્વતંત્ર રીતે થયું છે અને એ જ વખતે સામે જે પેલા કર્મ બંધાયા તો એ કાર્ય પણ સ્વતંત્ર રીતે થાય છે. ત્યાં એમ નથી કે અજ્ઞાન અવસ્થામાં જીવને વિકારી ભાવ થયા છે એટલે કર્મને બંધાવવું જ પડે એમ નથી. કર્મ એ રીતે બંધાય છે, એ પોતાના પરિણામ કરે છે તો
તો એ બધું કાર્ય એનું પોતાનું સ્વતંત્ર રીતે થાય છે. કર્મના વિકાર એમાં નિમિત્ત છે એમ કહેવાય, છતાંય એ કર્મના વિકારી પરિણામ પેલા કાર્મણ રજકણમાં પહોંચીને કંઈ કરતા નથી. એટલે એમ કહ્યું કે અજ્ઞાની વિકારના પરિણામ કરે છે માટે ત્યાં કર્મને બંધાવવું પડે છે એમ નથી. બંનેના પરિણમન પોતપોતાના સ્વતંત્ર છે. જીવનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે, એ વિભાવરૂપ થાય છે કે સ્વભાવરૂપ થાય છે એ એનું સ્વતંત્ર પરિણમન છે. વિભાવરૂપ થાય છે ત્યાં માત્ર એટલું છે કે એ પોતે પોતાના સ્વભાવને છોડીને ત્યાંથી ચ્યુત થઈ અને બહારમાં દ્રષ્ટિ કરે છે, બહારમાં રહે છે, બહારમાં એના ઉપયોગ જાય છે, ત્યારે એ પરપદાર્થ સાથે જોડાય છે. એટલે કે કર્મના ઉદય આવ્યા છે, સંયોગો આવ્યા છે, એ સાથે જોડાય છે તો એને વિભાવ રૂપ પરિણમન થાય છે. પણ એવું વિભાવ રૂપ પરિણમન તો જીવનું પોતાનું છે, એ ક્ષણિક છે અને પર્યાયમાં છે. એમાં ન તો જીવના કોઈ ગુણ કામ કરે છે કે ન તો પેલું કર્મ ઉદયમાં આવ્યું છે એ કામ કરે છે. કર્મના ઉદયો પણ એમાં કંઈ કરતા નથી કે જીવમાં કોઈ ગુણ છે એ પણ એમાં કંઈ કરતો નથી. માત્ર એ સમયની જીવની એવી જ યોગ્યતા છે, એ સમયની જીવની એવી જ યોગ્યતા છે. એ યોગ્યતાનું કારણ શું કે જીવ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત થઈ અને બહાર નીકળ્યો એટલે એવી યોગ્યતા થઈ. પોતે પોતાના સ્વભાવને છોડીને બહાર નીકળ્યો એટલે એની યોગ્યતા એવી થઈ. પરના લક્ષે એની એવી યોગ્યતા વર્તે છે ત્યારે એ વિભાવ પરિણમન કરે, વિકારી પરિણમન કરે. અને એ વખતે કર્મ પણ કંઈ નથી કરતું અને જીવમાં એવો એક પણ ગુણ નથી કે એને એ વિકારી પરિણમન કરાવે. આ રીતે વિકારી પરિણમન થાય છે. અને એમ વિકારી પરિણમનને આપણે જ્યારે સમજીએ તો પછી એનું કારણ પણ મળી જાય છે કે જો જીવ પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત ન થયો હોત, ત્યાંથી એ ખસ્યો ન હોત, પોતાના શુદ્ધ જ્ઞાયક સ્વભાવ ભાવમાં જ જો એ રહ્યો હોત તો એને કોઈ એવા વિકારી ભાવરૂપ અન્ય ભાવરૂપ શુભ કે અશુભ ભાવરૂપ પરિણમન થાત જ નહીં. એટલે ત્યાં જ આપણને પુરુષાર્થની દિશા પ્રાપ્ત થાય છે કે પુરુષાર્થ ક્યાં કરવાનો છે, કયા પ્રકારે કરવાનો છે. પુરુષાર્થ સ્વમાં જ કરવાનો છે. પોતે પોતાના સ્વભાવ ભાવથી ચ્યુત ન થાય, ત્યાંથી છટકે નહીં, ત્યાંથી ખસે નહીં. એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે, એ જ સાચો પુરુષાર્થ છે. પણ જેને પોતાના સ્વભાવ ભાવને જાણ્યો જ નથી, ક્યારેય પોતાના સ્વરૂપમાં ગયો જ નથી, એને ક્યાં ખબર છે કે કેવી રીતે સ્વભાવ ભાવનો અનુભવ થાય છે, કેવી રીતે અનુભૂતિ થાય છે. સ્વની અનુભૂતિ માટે એ આટલા વર્ષોથી આ શાસ્ત્રો વાંચે છે પણ ક્યારેય એણે પ્રયત્ન જ નથી કર્યો. કેટલા બધા વર્ષોથી એ શાસ્ત્રનો અભ્યાસ કરે છે પણ પોતાના સ્વરૂપમાં જવાનો સ્વાનુભૂતિનો પુરુષાર્થ તો એ કરતો જ નથી. જે કરવાનું છે એ તો કરતો જ નથી. સ્વાનુભૂતિનો પુરુષાર્થ એ જ મોટામાં મોટો પુરુષાર્થ છે. બીજું કરવાનું શું છે જીવને? એ ભૂલી ગયો છે પોતાના સ્વરૂપને, તો પોતાના સ્વરૂપને એ ભૂલી ગયો છે તો પોતાના સ્વરૂપને એણે યાદ કરવાનું છે કે પોતે કોણ છે. પોતે કોણ છે એટલું કરવાનું છે, બીજું કરવાનું શું છે? એટલે આચાર્ય ભગવાન આ ભૂલા પડેલાને માર્ગ દર્શાવે છે કે ભાઈ આ બધા બહારના કાર્યો કંઈ તારાથી થતા નથી, તું કરતો નથી. બધું પરિણમન જે કંઈ થાય છે તે દરેક દ્રવ્યનું સ્વતંત્રપણે પરિણમન થાય છે. એ કર્મો બંધાય છે તો એ પણ પૂતગળ દ્વારા સ્વતંત્રપણે બંધાય છે. એમાંય તારે કંઈ કરવાનું નથી. અરે તારે વિભાવ ભાવમાં ખરેખર તો કંઈ કરવાપણું છે જ નહીં. જો તું તારા સ્વરૂપમાં રહે તો તને વિભાવ ભાવ થાય જ નહીં. પણ તું તારા સ્વરૂપને નથી જાણતો, જાણવાનો પ્રયત્ન નથી કરતો, એટલે આ વિભાવ ભાવ થાય ને પછી બધી વાત થાય, એક પછી એક બધી વાત થાય અને સંસાર થાય. બહુ સ્વતંત્રતા અહીંયા સમજાવી છે. પાના નંબર 207 ઉપર બીજા પેરેગ્રાફમાં ગુરુદેવ અહીંયા સમજાવે છે કે અજ્ઞાની જ્યાં ત્યાં કર્તાપણું કરીને બેસે છે
અજ્ઞાની જ્યાં ત્યાં કરતાપણાનું મિથ્યા અભિમાન કરે છે. હું કેવો હોશિયાર છું, જગતના પદાર્થોની સરસ વ્યવસ્થા હું કરી શકું છું. આવું બધું ભ્રમથી અજ્ઞાની માને છે. અરે ભાઈ, જળની અવસ્થા અને વ્યવસ્થા સ્વયં જળથી પોતાથી થાય એવી સહજ પરિણમન શક્તિ જળમાં રહેલી છે. જળના કાર્યો જળ પોતે કરે એવી શક્તિ જળમાં પડી છે. એનો કરતાં શું કરવા તું થવા જાય છે? જે તું થઈ શકતો નથી એ કરવાના તને કેમ ભાવ થાય છે? ખરેખર તેનો તું કરતા નથી. જળની વ્યવસ્થાની અવસ્થા જે થવા યોગ્ય હોય તે સ્વયં એ જળથી થશે. તું એની ચિંતા છોડી દે અને તું તારા સ્વરૂપ પર તરફ પાછો વળ. જળની વ્યવસ્થા કરવાની તારે જરૂર નથી. જળની જે કંઈ અવસ્થા થવાની છે એ બધી એના કારણે બરાબર વ્યવસ્થિત થાય છે. એમાં કંઈ આઘું પાછું થતું નથી. એ બધું બરાબર ચાલી રહ્યું છે. તું શુક્રવાર નક્કામાનો ઘાંઘો ચક્કો થઈ અને વિભાવ ભાવે શુભાશુભ ભાવે પરિણમે છે. તારા વિકલ્પની એમાં ક્યાં અપેક્ષા છે? તું એમાં કંઈ કરી શકતો નથી. માત્ર તું વિકલ્પ કરે છે અને તારા વિકલ્પની એમાં કોઈ અપેક્ષા જ નથી. એના વિના જ એ બધું થાય છે. તારી ઈચ્છાને લઈને જળમાં પરિણમન થાય એમ છે જ નહીં. તું નકામો ઈચ્છા કરે કે વિકલ્પો કર્યા કરે. બાકી જે કાર્યો જળના થાય છે એ તો એના કારણે સ્વયં થાય છે. એમાં તારા વિકલ્પની પણ અપેક્ષા નથી કે તારી ઈચ્છાની પણ એમાં અપેક્ષા નથી. તારી ઈચ્છાને લઈને કંઈ જળમાં કામ થાય છે એમ નથી. આ શરીરના કાર્યો જે કંઈ થઈ રહ્યા છે, શરીરમાં જે ફેરફાર થઈ રહ્યા છે એ કંઈ તારી ઈચ્છા મુજબ થતા નથી. જો એવું થતું હોત તો તને ક્યારેય રોગ થયો ન હોત. એવું થતું હોત તો તને વૃદ્ધાવસ્થા આવી જ ન હોત. તું આ નજરે જુએ છે અને છતાં એ માને કે શરીરના કાર્યો હું કરું. અરે ભલા માણસ, જરાક તો પાછો વળીને વિચાર તો કર કે તે ક્યારેય ઈચ્છ્યું હતું કે તારા શરીરમાં જે શરીર સાથે તું રહ્યો છે એમાં રોગ આવે કે આ ઘડપણ આવે એવું તે ક્યારેય ઈચ્છ્યું હતું? ક્યારેય ઈચ્છ્યું નથી. છતાં એ બધું થઈ રહ્યું છે તો થઈ રહ્યું છે. જળના પરિણમન છે. અને તું કહે છે કે આ શરીરને હું ચલાવું ને આ શરીરના કાર્યો હું કરું ને આ શરીરને હું સ્વસ્થ રાખું ને. અરે હું સ્વસ્થ રાખે? એમાં જે કંઈ થઈ રહ્યું છે એ એના કારણે થવાનું છે તેમ જ થઈ રહ્યું છે. તું નક્કામાનો વિકલ્પ કરે છે અને જળની અવસ્થાની વ્યવસ્થા ગોઠવવામાં ગૂંચવાઈ ગયો છે. પણ એથી કંઈ તારું થવાનું નથી. તું ધારે એમ થવાનું નથી. જે થવાનું છે તે જ થશે. જળના કાર્યો જળ પોતે જ કરશે. શરીરના કાર્યો શરીર પોતે જ કરે છે અને એમ જ કરશે. માત્ર તું એની પાછળ રોકાઈ રહ્યો છે અને જે તું કરી શકે છે એ કરવા પ્રેરાતો નથી. તું તારા સ્વભાવ ભાવે રહી શકે, તું તારા સ્વભાવ ભાવે પરિણમી શકે, તું તારા સ્વભાવનો અનુભવ કરી શકે. એમાંનું તો તારે કાંઈ કરવું નથી. માત્ર પરમાને પરમા જ કરવાના તારા ભાવ થાય છે. એટલે ગુરુદેવ બહુ કરુણા કરીને સમજાવ્યું. કેટલા બધા દાખલા ઉદાહરણો લઈને સમજાવ્યું કે ભાઈ જો આ આગમ મંદિર થયું છે અહીંયા, તો આ આગમ મંદિરને જોઈને કોઈ એમ કહે કે એ કોઈ ઇજનેરે એટલે એન્જિનિયરે કર્યું છે તો એ વાત યથાર્થ નથી. આ આગમ મંદિરની જે રચના થઈ તે પૂતગળ છે અને એ પૂતગળ પરમાણુની સહજ પરિણમન શક્તિથી સ્વતંત્ર થઈ છે. એ કોઈ એન્જિનિયરથી, કડિયાથી કે અન્ય કોઈથી થઈ છે એમ છે જ નહીં. પણ આ વાતને એણે જાતે પુરુષાર્થ કરીને બેસાડવી પડશે. એ વિના બીજો કોઈ રસ્તો નથી. જળ અને ચેતન બંને પોતપોતાના ભાવે પરિણમે છે. એકબીજાના ભાવે પરિણમતા નથી. એકબીજાના કાર્યો કરતા નથી. એ વાત પરમ સત્ય છે. એ સિદ્ધાંત છે. આગળ પણ અહીંયા કહે છે ગુરુદેવ, કોઈએ પ્રશ્ન પૂછ્યો પણ કે એમાં બીજી ચીજ નિમિત્ત તો છે ને, આ બધું થાય છે તો એમાં કોઈએ એવો પ્રશ્ન પૂછ્યો. એ પાના નંબર 208 ઉપર અહીંયા કોઈએ કહ્યું કે હા એ બરાબર એ કાર્ય કરે છે પોતે, પણ એમાં બીજી ચીજ નિમિત્ત તો છે ને. તો એનો ઉત્તર આપતા ગુરુદેવ કહે છે કે હા, બીજી ચીજ નિમિત્ત છે. બીજી ચીજ નિમિત્ત છે પણ એનો અર્થ શું? બીજી ચીજ નિમિત્ત હો પણ નિમિત્તથી કાર્ય
થાય છે એ વાત ત્રણ કાળમાં નથી. નિમિત્તનું કાર્ય નિમિત્તમાં અને ઉપાદાનનું કાર્ય ઉપાદાનમાં. નિમિત્ત બનવાવાળી જે ચીજ છે એ પણ પોતે પરિણમનશીલ છે ને એ પોતે પોતાનું કાર્ય કરી રહી છે, એ ત્યાં હાજર છે. એટલે નિમિત્તનું કાર્ય જે છે એ એનું પોતાનું, એના પોતાનામાં, અને જ્યાં કાર્ય અહીંયા થયું છે એવું ઉપાદાન, એનું કાર્ય એના પોતાનામાં. નિમિત્ત કોઈ પર વસ્તુને બદલાવી દે, પલટાવી દે, પરિણમાવી દે એમ તો થતું જ નથી. બધા જ નિમિત્તો ધર્માસ્તિકાયવત વર્તે છે. જે સ્વયં પરિણમે છે એને કોણ પરિણમાવે, અને એને કોની અપેક્ષા હોય? એને પરિણમવામાં કોની અપેક્ષા હોય? કોઈની અપેક્ષા ન હોય. આગળ પણ અહીંયા કહે છે, પાના નંબર 210 ઉપર કોઈએ એમ કહ્યું કે તમે એ રીતે કહો છો કે પૂતગળ દ્રવ્ય પોતે જ પૂતગળ દ્રવ્ય પરિણમે છે, તો અહીંયા આ મોર પીછી નીચે પડી છે, તો શું એ એની મેળે ઊંચી થશે? મોરપીંછ પડ્યું છે, મોરપીંછી એટલે જે મુનિઓ રાખે છે ને, એ મોરપીંછી ત્યાં અહીંયા પડી છે, તો શું એ એની મેળે ઊંચી થશે? પૂતગળ ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે ભાઈ સાંભળ, પૂતગળમાં જેમ પરિણમન શક્તિ છે તેમ ક્રિયાવતી શક્તિ પણ છે. આ વાત લોકો ભૂલી જાય છે, અથવા તો ખ્યાલ જ નથી કે પૂતગળમાં જેમ પરિણમન શક્તિ છે તેમ ક્રિયાવતી શક્તિ પણ છે. તેથી જે સમયે પીંછીનો ઊંચી થવાનો કાળ છે તે સમયે સ્વકાળને પ્રાપ્ત થયેલી પીંછી પોતાની શક્તિથી જ ઊંચી થવાની પર્યાયને પ્રાપ્ત થાય છે. કોઈ અન્ય તેનો કરતા નથી. જે સમયે ઊંચી થવાની પર્યાયરૂપ પરિણમન નથી તે સમયે બીજો તેને કેમ ઊંચી કરી શકે? અને જે સમયે ઊંચી થવાની પર્યાયરૂપ પરિણમન સ્વતઃ છે તો બીજો ત્યાં શું કરે? કાંઈ નહીં. બહુ સરસ રીતે સમજાવ્યું છે કે ભાઈ એમાં ક્રિયાવતી શક્તિ છે, અને જ્યારે એ સમય છે એવો ત્યારે એને બીજો પરિણમાવે છે એમ વાત રહેતી જ નથી. જેની દ્રષ્ટિ વિપરીત છે તેને બધું ઊંધું દેખાય છે, તેને આ તત્વની વાત બેસતી નથી. અરે ભગવાન, મિથ્યા શ્રદ્ધાને લઈને તને અનંત અનંત ભવ થયા છે, હવે દ્રષ્ટિ પલટી દે. ગુરુદેવ કહે છે કે ભાઈ હવે તું તારી દ્રષ્ટિને પલટાવ અને સાચી માન્યતા શું છે તેને તું સમજ. અહીંયા કહે છે કે ઘડા રૂપે પરિણમેલી માટી જ પોતે ઘડો છે. ઘડો માટીનું કાર્ય છે. માટી કરતા થઈને ઘડાને કરે છે. માટીનું કાર્ય કર્મ ઘડો છે. એ કુંભારનું કાર્ય કે કર્મ નથી. જે રૂપે પદાર્થ પરિણમે તે રૂપે જ તે પદાર્થ છે. માટી ઘડા રૂપે પરિણમી છે તો એ ઘડા રૂપે પરિણમેલી માટી પોતે ઘડો છે. એટલે જે રૂપે પદાર્થ પરિણમે તે રૂપે જ તે પદાર્થ છે. પર રૂપે કદીએ નહીં, બીજા રૂપે એ નથી હોતો પદાર્થ. જે રૂપે પોતે પરિણમે એ રૂપે એ પદાર્થ હોય. એટલે માટી ઘડા રૂપે પરિણમે તો માટી ઘડા રૂપે હોય, પણ માટી કંઈ હાર રૂપે, સોનાના હાર રૂપે ન હોય. એટલે જે રૂપે પરિણમે એ રૂપે એ પદાર્થ હોય, પણ બીજા અન્ય પદાર્થ રૂપે એ હોય નહીં. તેથી જળ સ્વભાવવાળા આ જ્ઞાનાવરણીય કર્મ કે દર્શનાવરણીય કર્મ કે મોહનીય કર્મ, એ બધા કર્મરૂપે પરિણમેલું પૂતગળ દ્રવ્ય પોતે જ એ જ્ઞાનાવરણીય કર્મ છે કે દર્શનાવરણીય કર્મ છે. આ રીતે પૂતગળ દ્રવ્યનું પરિણામ સ્વભાવપણું સિદ્ધ થયું. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો આપણે સારી રીતે અભ્યાસ કર્યો, અને પ્રવચન રત્નાકરમાંથી બાકીનો બધો જ ભાગ પૂરેપૂરો વાંચી જવા માટે મારો ખાસ આગ્રહ છે.
હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ અથવા પ્રશ્ન હોય તો આપણે લઈએ. હા બોલો બોલો પ્રભુ, પ્રશ્ન આપ પૂછતા હતા ને, બોલો. ના, એમ પણ નહીં. જે માટી ઘડારૂપ પરિણમવાની છે એમાંથી જે ઘડો થાય છે એ ઘડો થવાનો છે ત્યારે એવા જ નિમિત્ત હોય. જ્યારે ઘડો થવાનો હોય ત્યારે યોગ્ય નિમિત્ત હોય. કોઈ પણ કાર્ય થવાનું હોય ત્યારે જે નિમિત્ત હોય તે ઉચિત નિમિત્ત કહેવામાં આવે. એટલે જ્યારે જે માટીમાંથી ઘડો થાય છે એ માટીને ઘડો થવાનો છે ત્યારે એ કુંભારનું નિમિત્ત મળે, અને કુંભારનું નિમિત્ત ન મળે તો પણ થાય, બીજાનું નિમિત્ત મળે તો પણ થાય. કુંભારને બદલે મશીન દ્વારા પણ ઘડો બને, બીજી રીતે પણ ઘડો બને. એટલે નિમિત્ત જે છે તે ઉચિત નિમિત્ત કહેવામાં આવે. એટલે એમાં નિમિત્તનું કોઈ ભાગ એક ક્રિયા જે થઈ એની અંદર આવતો નથી. નિમિત્ત કાંઈ કરતું નથી. એમ પણ નહીં, આ પ્રશ્ન પહેલાં પણ થયો છે. મને ખ્યાલ છે ત્યાં સુધી 1 અઠવાડિયા પહેલાં પણ આ વિશે વાત આપણે થઈ છે. અગાઉની ગાથા વખતે પણ પ્રદીપભાઈનો પ્રશ્ન હતો કે કોઈ પણ કલાકાર છે તો એની કલા આપણને જણાઈ આવે છે તો એના અંદર ગુણ આવ્યા કે નહીં, અથવા તો એનું કંઈ પણ એમાં આવ્યું કે નહીં. ના, એનું કંઈ આવતું નથી. એનું કંઈ આવતું નથી. એની પોતાની યોગ્યતા છે. કોઈ પણ પદાર્થ જે છે એની ક્રિયાવતી પણ શક્તિ છે, પરિણમન શક્તિ છે. તો એ એની યોગ્યતા છે, તો એ પ્રમાણે એના પરિણમન થાય છે. એ વખતે ઉચિત નિમિત્ત હોય છે. એ વખતે ગમે તે નિમિત્ત હોય, પણ જે નિમિત્ત હોય તેને ઉચિત નિમિત્ત કહેવામાં આવે. આપણે દ્રવ્યની સ્વતંત્રતા અહીંયા સમજીએ છીએ. એટલે એ વાતને સમજવી બરાબર જરૂરી છે કે 5 સમવાય પણ સાચા જ પડે. જેનો જે સ્વભાવ છે એ પ્રમાણે એમાં એ વસ્તુ થાય. જીવનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે તો એને જ્ઞાન થાય. બાકી એ પુરુષાર્થ જે છે એમાં મુખ્ય છે, અને બીજા બધા જે કારણ જે આપણે જે લઈએ છીએ ભવિતવ્ય આદિ, તો એ એમ જ થવાનું હોય છે તો થાય છે. એટલે એ વાત પણ સાથે જ્યારે બેસાડીએ ત્યારે એ પણ એમ જ સાચી ઠરે. એમ ન થાય કે બીજા પણ એની અંદર કંઈક કરી જાય, એવું બનતું નથી. ધર્માસ્તિકાયવત નિમિત્તને માટે એક જ વાક્ય યાદ રાખવા જેવું છે કે દરેક નિમિત્ત ધર્માસ્તિકાયવત વર્તે છે. એટલે કે ગતિ કરતા પદાર્થને અને ગતિ કરતા જીવને માટે એ નિમિત્ત છે. તો એમાં શું કરે છે? ગતિ ન કરતું હોય એને ગતિ કરાવતું નથી, અને ગતિ કરે છે તો એમાં એ ધર્માસ્તિકાએ શું કર્યું? એટલે દરેક નિમિત્ત ધર્માસ્તિકાયવત વર્તે છે. એ સિદ્ધાંત છે. બીજી રીતે જોઈએ તો જે નિમિત્ત છે એ પણ ખરેખર તો બીજો પદાર્થ છે. તો એ બીજા પદાર્થને પણ એના પોતાના ગુણ ને પોતાનું પરિણમન ને પોતાની ક્રિયાવતી શક્તિ બધું હોય કે ન હોય? એ બધું હોય ને. તો જીવનું કાર્ય શું? દાખલા તરીકે કુંભારનો તમે વાત કરી, તો કુંભાર એ પોતે આત્મા છે, જીવ છે. તો જીવ શું કરે? એ જ્ઞાન કરે. બીજું શું કરે? જીવ ખરેખર તો જ્ઞાન કરે, અને વિભાવ ભાવે પરિણમે. તો એને વિચાર આવે, વિભાવ ભાવરૂપ થાય, વિકલ્પો થાય, એવું થાય. પણ બીજું કંઈ કરી શકે એમ તો બનતું જ નથી. અને એ જ્ઞાન છે એનો જો તમે વિચાર કરો તો એ જ્ઞાન કેવું છે? પરના લક્ષ્ય જ્યારે એ જ્ઞાન કરે કુંભાર, તો પણ એ જ્ઞાન તો એનું પોતાનું છે. એ જ્ઞાન ક્રિયા કરે છે ત્યારે પણ એ જ્ઞાન તો એનું પોતાનું છે. એમાં પરના જ્ઞાન ઉપરથી કંઈ પણ કરે અને એ કરી શકે એવું બધું કંઈ બનતું નથી. એ કહેવા ખાતર બધા ઉપચારથી કહી શકાય એવા કથનો છે. આપણે સમજીએ છીએ કે નિશ્ચય પછી વ્યવહાર, ને વ્યવહાર પછીથી ઉપચાર. એટલે કે જે કહેવા ખાતર કહેવામાં આવે છે એવા ઉપચાર ઘણી જગ્યાએ ઘણા કરવામાં આવે. પણ ઉપચાર છે તેને ઉપચાર જ સમજવાનો
એને પરમ સત્ય નહીં સમજવાનું. વ્યવહાર છે એને પણ આપણે વ્યવહાર સમજવાનો, પણ એને નિશ્ચય નહીં સમજવાનો, પરમ સત્ય નહીં સમજવાનો. એટલે ત્રણ વસ્તુ બરાબર ખ્યાલમાં રાખવી કે શું નિશ્ચય છે, શું વ્યવહાર છે અને શું ઉપચાર છે. તો આજનો સ્વાધ્યાય આપણે પૂરો કરીએ પ્રભુ. સુખધામ બોલીએ. જય જિનેન્દ્ર પ્રભુ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.